નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં સૈયર 2025 અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે। ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે। અહીં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે। મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર 2025નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે। આ ગરબાની જાહેરાત પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા, ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી। આ ગરબાનું આયોજન 21મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે, જે લગભગ 1,40,000 સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તરાયેલું છે। લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે। અહીં દરરોજ સાંજે 7:30 વાગ્યાથી મધરાત્રિ 12 વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે, જેમાં ઢોલ અને શરણાઈના ખેલૈયાઓ ઝૂમી ઉઠશે। આ મહોત્સવમાં પ્રખ્યાત કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે। પ્રી નવરાત્રિમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે, જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ, પ્રીતિ પટેલ, શિવમ બારોટ, સીતા રબારી, ઓસમાન અને આમિર મેર, અનિતા રાણા, પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સૂર અને સંગીતથી ગરબા પ્રેમીઓને ઝુમાવશે। ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ આ વખતે અમે સૈયર 2025 કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ, જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું। સૈયર 2025 કરીને ગરબાનું આયોજન કર્યું છે, જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં ઉસ્માન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પિયુષ ગઢવી, શિવમ બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે, જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે। મેડિકલને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું છે। હા, ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ સંપૂર્ણ। 1,40,000 સ્ક્વેર ફૂટનું આપણી પાસે ગ્રાઉન્ડ છે। 8 થી 10,000નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે। અત્યારમાં ખાસ અત્યારે ગામઠી થીમ છે, પણ આ અત્યારની જે જેન્ઝી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ, પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે। પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે, જેમાં 6.5 વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે, પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં, જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય, રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય। લેડીઝ, જેન્ટ્સ અને ગનમેન સાથે।